વધુ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર મોરબીથી સામે આવી રહ્યા છે તો મોરબી જિલ્લામાં આગામી મકર સંક્રાંતિના તહેવાર અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદૃઢ બની રહી તેવી રીતે ચોરી છુપેથી ચાલતી જે પ્રવૃત્તિઓ છે તે ચાલતી પ્રવૃત્તિ પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિને નાબૂદ કરવા માટે એલસીબી મોરબીના માર્ગદર્શન હેઠળ જે વાત કરીએ તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનએમ ચુડાસમા તથા પેરોલ ફ્લો સ્કોડ દ્વારા કામગીરી કરવા પ્રયત્નશીલ રહ્યા હતા તો ત્યારે મોરબીના વાંકાનેરના જાલેડા ગામની સીમમાં ગેસ ટેન્કરમાંથી ઇંગ્લિશ દારૂનો મોટા પાયે જથ્થો મળી આવ્યો હતો તો આ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી અને વાંકાનેર તાલુકાના જાલેડા ગામની સીમમાં દ્વારકાધીશ હોટલ પાછળ પડતર ખરાબા ખાણ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ગેસ ટેન્કરમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો જે છે તે પરપ્રાંતમાંથી આયાત કરી નાના વાહનોમાં ભરી હેરાફેરી કરવામાં આવતી હતી તો ત્યારે ઇંગ્લિશ દારૂનું કટિંગ કરતા હોવાની ચોક્કસ હકીકતના આધારે સ્ટાફ સાથે રેડ કરતા સ્થળ પરથી ગેસ ટેન્કર, 2 બોલેરો ગાડી તથા ઇંગ્લિશ દારૂની પેટીઓ 667 નંગ બોટલો તથા અન્ય મુદ્દામાલ મળી આવ્યો હતો। આ ઉપરાંત કિંમત ₹58,86,800 નો મુદ્દામાલ મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી।